નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નવા બસ સ્ટોપના રાજા ગણપતિનું આગમન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી મૂર્તિ માટીની ઇકોફેલની 100% માટીની મૂર્તિ લાવવામાં આવી હતી। તેની અંદર સમગ્ર બસ સ્ટેન્ડમાં વેપારી મંડળ ગણપતિ બાપાનું આગમન કર્યું હતું। મૂર્તિની સ્થાપના અને ઢોલ નગારા અને ડીજે સાથે લાવવામાં આવ્યા હતા। વેપારી મંડળ ગણેશ ચતુર્થી પાવન પર્વ ગણપતિ દાદાનું આગમન કર્યું હતું। છેલ્લા 4 વર્ષથી ગણપતિ દાદાનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર ઘનશ્યામભાઈ, આજકા ભારત ન્યૂઝ, પાલનપુર। ત્યારથી જ ગુજરાત ફર્સ્ટ ચેનલ જે આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે કવરેજ કરે છે અને અમારા સંસ્થાને તેમજ અહીંયા લોકોના અંદર એક આસ્થા અને પ્રેમની લાગણી ઉભા એવા દ્રશ્યો એમની ચેનલ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે। તો અમે ગુજરાત ફર્સ્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારે આટલું જ भूली गया था हृदय कई बाजू आई हुई वो के को बोले चालू कर आने लगी ये हलाता नहीं है लेकिन તમે પણ ન હલતા इति मंत्रेण प्रार्थयेत। ओम नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमः भ्रातृभ्यः भ्रातपतिभ्यश्च वो नमो नमः ग्रसेभ्यः ग्रसपतिभ्यश्च वो नमो नमः विरूपेभ्यः विश्वरूपेभ्यश्च वो नमः। ओम गंगणपतये नमः प्रार्थयेत। चलो प्रार्थयेत। पूजा पानी थाली महाराज ऊपर रखी ले लो। તમે જોડો તમારા તમે મારા જોડો તમે પકડો તો અમારા સીન થઈ જાય આપણે અંદર ઓકે થોડા અંદર આવી જશે પેલા બેનને આ બાજુ લઈ ગયો હા અને આ બાજુ હજી આવી મારે તમે તે મેલા બસ તમે બેન ફોટો ઓકે બધા કમ્પ્લીટ ઓકે તો બોલવા ચાલુ ઓકે રોલિંગ। જય શ્રી રામ। અહીંયા નિસ્વાર્થ સેવા સાથે અહીંયા ભગવાન ગણપતિ મહારાજને નિતિનભાઈ ઠાકોર એના સહયોગી દરેક ઇષ્ટગણો મિત્રો સાથે અહીંયા ભગવાન ગણેશજી મહારાજની સ્થાપના આપણે અહીંયા કરી। ભાદરવા સુદ ચોથના દિવસે સનાતન ધર્મ માટે સારો ઉત્સાહ અને સારા પ્રસંગ માટે અહીંયા દરેક ભક્તો લોકો અહીંયા દર્શન કરવા આવી શકે એ માટે ભગવાનની અહીંયા સ્થાપના આપણે કરી છે। તો એવા સહયોગ કરજો ગણેશજી મહારાજને અને મા ભગવતીની દયા સદૈવ ગણપતિ મહારાજની દરેક લોકો ઉપર રહે એવી દરેકને प्रार्थना। जो गजानंद गणपति महाराज की। ओके आपનું નામ નિલેશભાઈ ओके નિલેશભાઈ અને બાજુ દેખાતો એક પ્રશ્ન કરી દેજો કોઈ તો પૂછી લઈશ ગણપતિ સ્થાપના કરવામાં હું નીતિન ઠાકોર નિસ્વાર્થ સેવા સંગઠન ચેરમેન। અમે લોકો છેલ્લા 4 વર્ષથી આ ગણપતિ દાદાની અહીંયા સ્થાપના કરીએ છીએ અને ખૂબ જ રંગે ચંગે ગણપતિ દાદાના જે મહોત્સવ છે એને સામાજિક રીતે એક સારા સંદેશ સાથે આ સ્થાપના કરવામાં આવી છે અને ઘણા બધા એવા ભાવિ ભક્તો છે જે રાતે અહીંયા આવીને લોકો ગણપતિ દાદાના દર્શન કરે છે અને ધર્મ અને આસ્થા સાથે જોડાય છે। એક બીજું કે આજે ગુજરાત સરકાર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે કે સિંદૂર જે સિંદૂર થીમ છે આજે સિંદૂર દેશ માટે જે રાષ્ટ્ર માટે આજે આપણા જવાનો જે કામ કરી રહ્યા છે એવા જવાનોને સપોર્ટ કરવા માટે તેમજ રાષ્ટ્ર અને હિન્દુને સપોર્ટ આપવા માટે અમે ઓપરેશન સિંદૂર ઉપર ઘણા બધા કાર્યક્રમો કરવાના છીએ અને ઓપરેશન સિંદૂરને જે લોકોએ પાર પાડ્યું છે એવા તમામ લોકોને અમે અભિનંદન આપીએ છીએ અને ખાસ કરીને આપણી જે આર્મી છે જે પેરામિલિટરી ફોર્સ છે એમને પણ અમે ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે જેથી કરીને ભગવાન ગણપતિ દાદા એ લોકોને ઘણી બધી શક્તિ આપે અને આવા દુશ્મન દેશો સામે આપણે ભારત દેશ અડીખમ ઊભો રહે।
એક ટુકડે પણ મારી દીધું કે ગુજરાત પબ્લિક દ્વારા સતત આ ત્રીજું વર્ષ છે ચોથું વર્ષ તમારું ચોથું તો મારું ત્રીજું હા બરાબર પહેલાં તો શું ગુજરાત પબ્લિક દ્વારા અમને ખાસ સહયોગ આપવામાં આવે એ રીતે હું તમારી રીતે બોલું હોય અડધી મિનિટ આનું વાંચું ઓકે